નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો ડેલી ક્રાઇમ ન્યૂઝ। સામાજિક એકતા જાગૃતિ મિશન દ્વારા કચ્છના મુન્દ્રા શહેરની સરકારી પ્રાથમિક શાળાના મકાનના બાંધકામનું કામ સત્વરે પૂર્ણ કરવા બાબતે મામલતદાર સમક્ષ રજૂઆત કરવામાં આવી। જો આગામી 15 દિવસમાં કોઈ ઠોસ કાર્યવાહી કરવામાં નહીં આવે તો સર્વ સમાજના તમામ કાર્યકર્તાઓ અનિશ્ચિત સમયના ધરણા કરશે। આજ રોજ તારીખ 18 જુલાઈ 2024 મુન્દ્રા મામલતદાર સાહેબશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું। મુન્દ્રાના વોર્ડ નંબર 1 માં જર્જરિત પ્રાથમિક શાળાને તોડી નવું બાંધકામ શરૂ કરવા બાબતે મુન્દ્રા મામલતદાર સાહેબશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું। મુન્દ્રા મધ્ય મહેશનગર પ્રાથમિક શાળામાં ધોરણ પહેલી 8ના બાળકો વર્ષોથી અભ્યાસ કરતા હતા, પણ જૂની શાળા તોડ્યા પછી નવી શાળા ન બનતા સેંકડો બાળકો રખડી પડ્યા છે। 4 વર્ષથી ઉપર સમય થઈ ગયો છે। અમોએ સંબંધિત તમામ કચેરી તથા ધારાસભ્યશ્રીને લેખિત તથા મૌખિક જાણ કરી છતાં આજ દિન સુધી નવા મકાનનું કામ ચાલુ ન થતા અમો બાળકોના ભવિષ્ય માટે આજ રોજ આપશ્રીને લેખિત અને મૌખિક રજૂઆત કરીએ છીએ, જે અમારી રજૂઆતને સંબંધિત કચેરીના અધિકારી સુધી પહોંચાડવા અને આ પ્રશ્નનું તાત્કાલિક નિરાકરણ નહીં કરવામાં આવે તો અમોના છૂટકે આપશ્રીની કચેરી સામે દિવસ 15 પછી ગાંધી ચિંધ્યા માર્ગે ધરણા કરશું એવું સામાજિક એકતા જાગૃતિ મિશનના કચ્છ પ્રદેશ ઉપાધ્યક્ષ રવજીભાઈ ચુનિયાએ એમની યાદીમાં જણાવ્યું હતું। બ્યુરો રિપોર્ટ, મુન્દ્રા, કચ્છ।